હર હર મહાદેવ, જય માતાજી દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજના એક નવા લોકેશનમાં. અત્યારે જે છીએ આપણે શેત્રુંજય પર્વતના ગાળામાં સરસ મજાનું વરુડી માતાજીનું મંદિર છે, ત્યાં જઈએ છીએ બધા મિત્રો સાથે. આપણી સાથે છે જયદીપભાઈ મકવાણા, મલયભાઈ, આપણે ભાઈ અવિનાશભાઈ, અમારા પાલીતાણાના કલાકાર શ્રી, બહુ નામચીની વ્યક્તિ અર્જુનસિંહ મોરી, આપણે સોનપરી, અને બીજા ભાઈ એક નવા મિત્ર છે. અને જઈએ છીએ ચાલીને. ને ભાઈ ભર શિયાળામાં ગરમી લગાડી દે એવો રસ્તો છે. હું અર્જુનસિંહ, શું કહેવા માંગો છો તમે? બહુ ગરમી છે, એકવાર તમે પણ અવશ્ય આશ્રમની મુલાકાત લ્યો, તમને પણ આનંદ મળશે. મારા ભાઈ અવિનાશભાઈ ફોટોગ્રાફી કરે છે અને અહીંયા પહોંચી ગયા છે. થોડુંક ચાલીને આવવું પડે છે, ગાડી આગળ મૂકીને. બધું જંગલ છે આખું. મજા આવે ભાઈ? શું છે કાનભા લેરમાં? આવું આવું આવું. તો શેત્રુંજય પર્વતમાં સરસ મજાનું માં વરુડી માતાજીનું મંદિર છે. અહીંયા શ્રી કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, ને અહીંયા માતાજીનો વીરડો છે. અને ગમે એવો દુકાળ હોય, પાણી કોઈ દિવસ અહીંથી ખાલી નથી થતું. ગમે એવો ઉનાળો હોય, પાણી સતત ચાલુ ને ચાલુ હોય છે. અને અહીંયાનું પાણી પ્રસાદીમાં પણ માણસો લઈ જાય છે. અમારે નવનીતભાઈ સ્કૂલના મિત્ર છે, ઘણા ટાઈમે મળ્યા ભાઈ. જય માતાજી. સ્કૂલમાં હારે હતા અને આજનો પ્રોગ્રામ આપણો વનભોજનનો છે. અહીંયા આ બધી તૈયારી ચાલુ છે. ભાઈ શું બનાવવાનું છે ભાઈ? પંચમુખી ખીચડી બનાવવાની છે ભાઈ, આપણે કાનભા કહે છે. ને અહીંયા આપણો ચૂલો પ્રગટાવે છે ભાઈ અક્ષયભાઈ. અક્ષયભાઈ પણ આપણા સ્કૂલના મિત્ર છે, 5, 6, 7 ધોરણ અમે લોકો હારે હતા. અને આવી કંઈક જગ્યા છે ભાઈ આ પાલીતાણા શેત્રુંજય ડુંગરમાં. સરસ મજાનો ગાળો છે. આપણે નટુભાઈ મિસ્ત્રી છે, જે 40 વર્ષથી માતાજીના અહીંયા આશ્રમે સેવા આપે છે અને આપણને થોડીક માહિતી આપશે અહીંયાની. હવે અમારા વરુડીમાંનો વીડો કહેવાય છે, દાંડાના આશ્રમની માથાના ભાગમાં છે. હું લગભગ 40-45 વર્ષથી અહીંયા સેવા કરવા આવી છે. અહીંયા મોરલા, હડિયા, લલેડા, પારેવા, ચેતર, દીપડા, સિંહ, રોજડા, કયા પશુ પંખી આવે એ બધા એને પાણીના કુંડા ભરવા, કોઈને સણ નાખવી, એ બધી તમે સેવા આટલી સેવા કરવી છે થોડીક. આવી રીતે બધા નાના મોટા પશુ પક્ષીઓ અહીંયા આવે છે અને આપણે નટુભાઈ અહીંયા એમને ખોરાક પૂરો પાડે છે, તેમજ એની સેવા કરે છે બધી અહીંયા. અને નટુભાઈ સામે જે છે શનિદેવનું મંદિર છે કે? હા, શનિદેવ છે, પછી ભોળાનાથ છે. કાનાભાઈ આયર આપણા જૂના મિત્ર છે, એ પણ થોડીક માહિતી આપશે, કારણ કે એ અવારનવાર આ જગ્યા ઉપર આવે છે માતાજીના દર્શન કરવા માટે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. હું છું કાનાભાઈ આહિર. અમારું ગામ છે પાલીતાણા અને ઘણા વર્ષોથી આપણા એમાં વરુડીમાંનું અહીંયા સાનિધ્ય મંદિર છે, હનુમાનજી મહારાજનું છે. ભોળાનાથની પણ પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા મૂર્તિ છે. અને આ એવા પર્વત પર એવું અહીંયા અમારે આજપર રોડ ઉપર ગાંડાનું આશ્રમ આવી રહ્યું છે. ત્યાંથી થોડાક આપણે ઉપર ચડી અને ડુંગર વટીના આશ્રમ આવી રહ્યું છે આવડો. અને અહીંયા માણસો શ્રદ્ધા વિશ્વાસ હોય અને માણસો પણ અહીંયા આવતું જ હોય છે બધું દર્શન કરવા. અને માતાજીના પ્રસાદો બહુ અહીંયા અઢળક આપેલા છે. અને આ દાદા નિવૃત્ત થઈ ગયા છે, ગવર્મેન્ટ સરકારીના જોબ કરતા, અત્યારે પેન્શન ઉપર આવી ગયા છે. એટલે મૂંગા પ્રાણીઓ, જનાવરોને, ચકલાને એને હેઠું સણ લાવીને અને અહીંયા ખવડાવે અને પછી એકલા આનંદથી અહીંયા ભજન કરે અને બહુ મોજ કરે. અમે ઘણી વાર આવીએ એટલે અમને રાજી થઈ જાય દાદા. એટલે અમારા મિત્ર સર્કલ જો બધા આવી રહ્યા છીએ. અને ખૂબ સારી છે એવી આપણે પંચમુખી દાળ અને ખીચડી એવું બધું અમે જમવાનું આયોજન કર્યું છે. અને એવા અમારે કુલદીપભાઈ ગઢવી ઉંગરથી અહીંયા પધારી રહ્યા છે. આજે અમારા મહેમાન છે ભાવનગરથી, રાજકોટથી ભાવનગર આવ્યા, ભાવનગરથી અહીંયા પાલીતાણા આવ્યા. અને અમારે અહીંયા અક્ષયભાઈના ઘરે આજ મહેમાન ગતિ રાતની હતી અને આજે અમને વરુડીમાંના દર્શન કરવા લાવ્યા છીએ. પછી બીજું એ પૂછવાનું કે ભાઈ વિડીયો કદાચ જોઈને કોઈ લોકોને આપણે અહીંયા આવવું હોય તો અહીંયા કંઈ પરમિશન કે એવું કંઈ લેવું પડે છે? અહીંયા એક જોતા એવી રીતનું છે કે કોઈ ગાડી ઉપર નથી આવતી, નીચે પાર્કિંગ આમ તો જગ્યા છે અને ફોરેસ્ટનો ડુંગર લાગુ પડી ગયો છે. એટલે પરમિશન લેવા માટે અહીંયા, કારણ કે જંગલને નુકસાન થાય, તાપમાં અગ્નિ બંગની કોઈ કચરો બસરો આ તે નાખવાનું નહીં, એની માટે તમને પૂછપરછ કરી શકે. આપણે ભાઈ કુલદીપભાઈ ગઢવી એ પણ 2 શબ્દ કહેશે. આપણે સૌપ્રથમ તો વિડીયો નિહાળી રહેલા તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય વરુડી. પાલીતાણાથી લગભગ થોડા અંતરમાં ડુંગરામાં માં જગદંબાનું વરુડીમાંનું સાનિધ્ય અને એનો વીરડો જે કહેવાય છે. આમ તો પ્રકૃતિ સદ મંદિર અહીંયા બિરાજમાન છે. અને તમામ દર્શક મિત્રોને વિનંતી, પાલીતાણા ફરવા પધારો તો માતાજીના દર્શન કરવા અચૂક અહીંયા આવો એવો ભાવ છે બધાને. તોય જગદંબાને જોરે કરી અન કોઈ પાડાયું ભરશે પાવ, પણ ત્યાં તો ગાવશે હજારો ગામ. એ માડી રસોડાયું વરુડી ગાયના, તોય ક્રોધે પ્રલંબા જુગદંબા યાદી અંબા ઈશ્વરી, એ બદનામ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી.
અન હોતે હદાકમ બીંડ હાકમ બજે ડાકમ બમણી એ જગમાં પરચોય દીઠ જાહર રાસ યાવડ રમણી માડી રાસ યાવડ રમણી ઉઠી અમર મેં કસ ગમર મેં તો સમર મેં ચારણે દૈતા ડગર મેં ગળગ ગર મેં રણ ગર મેં ડારણે હોતે અમર મેં નૈત ગર મેં તેવ અમર મેં તડકડે સોનલ સમાડા વ્યોમ બાડા કપર ખાડા ખડખડે સોનલ સમાડા વ્યોમ બાડા કપર ખાડા ખડખડે દકમાળ દાડા લાલા 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 દકમાળ દાડા લાડા હોત હળ લડ ચોપતે ચિંદે ચડે કમાંડ કળ લડ હોત હળ લડ ચોપતે ચિંદે ચડે સોનલ સમાડા વ્યોમ બાડા ખપર ખાડા ખડખડે આન શીલો વર્ષકતી તણો ને ચારણ ચૂકી જાત પણ જન્મી જન્મી જોનો હોત જગતમાં અરે રે મારી મોઢડે હોનબાઈ માં પણ જાહલ જાલ ચિઠ્ઠી મોકલે અન વાંચજે તું નવગણ વેર એ મને સિંધમાં રોકી સુમ રે હર રે મને હાલવાનો દે અમીર તોય 9 લાખ ઉદળ લઈ ચડોય 9 ઘણ પ્રબળ ચારણ પહોંચ્યા એ વર માંડ્યો દર ધાર વરવડી 7 સાયર સોંસિયા અન કળમાન જળમાં પહાડ કેરા લોઢ દળ હમજી ગયા એ અણમોલ હાયમ તણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા માં દિવસ ક્યાં જાતા રહ્યા એ પણ નવગણ આયો વરુડી ના નેહડે અરે રે જગતંબા ને લળી લળી લાગે જો ને પાય એ પછી હેતથી આયે હાથ ને લાંબા કર્યા અરે રે એ તો નવ ગણના ઓરણા લેતી જો ને તેથી વરુડે બનીને એ આઈ આવતી જીરે નવગણના ઘોડલાને વાળતી તીરે ખોડલ મારે ખમકારે એ માં ખોડલ મારે ખમકારે. તો આવી રીતે ભાઈ ડાયરો જામ્યો તો અને અમારા બધા કલાકારો ભાઈ સ્ટેજ ઉપર ચડી ગયા તો ભૂકા બોલાવી દેવા છે એટલે જેમ તેમ ન માનવા. હા ડાલા મથા કલાકાર છે ભાઈ. અને આપણી ખીચડીની ભાઈ ગિરનારી ખીચડી કયો એની તૈયારી ચાલુ છે આ જંગલમાં વનભોજનની. અને સામે જે કાળભૈરવ દાદાનું મંદિર છે એ પણ તમને બતાવું. સરસ મજાનો વટવૃક્ષ છે ભાઈ. જય મહાદેવ. અને સરસ મજાની શિવલિંગ છે ભાઈ, જોઈ શકો વટવૃક્ષની નીચે એકદમ જંગલની વચ્ચે. આ બધું શત્રુંજય પર્વતનું જંગલ છે. જય કાળભૈરવ. તો આવી જગ્યા છે ભાઈ. ઘડીક ઘોંઘાટથી શાંતિ લેવા માટેની ઘડીક આવીને 2 મિનિટ 5 મિનિટ આરામ કરો, મજા આવી જાય એવી જગ્યા છે ભાઈ. આવી રીતે બધા અહીંયા કુંડા ભરેલા છે અને સામે બધા પક્ષીઓ ચોણ ખાય છે. કદાચ અહીંયા આવું દર્શન કરવા આવવું હોય તો દર્શન કરવા આવી શકો, પણ કોઈ પણ જાતની એવી પ્રવૃત્તિ ન કરવી જેનાથી જંગલને નુકસાન પહોંચે. અને સામે છે પાલીતાણા સિટી છે, અહીંયા આદપુર ગામ છે. આ બે વચ્ચે એક મંદબુદ્ધિ આશ્રમ આવે છે, ત્યાંથી બાજુમાં એક રસ્તો આવે છે ફોરેસ્ટનો ગેટ જેવો. એ ગેટથી થઈને તમે થોડુંક 500 મીટર જેવો ચાલીને રન છે, તે આટલું ચાલીને આ સરસ મજાનો આશ્રમ આવે છે. ભાઈ દેશી ચૂલાની દેશી ખીચડી બનાવી છે ભાઈ આપણે જયદીપભાઈ, સરસ મજાની. અને 50% કામ થઈ ગયું છે અને બાકીનું કામ ચાલુ છે. અને બધા મિત્રો ભાઈ સરસ મજાની મદદ કરાવે છે.
ભાઈ સરસ મજાની પ્રસાદી લેવા બેઠા છીએ માતાજીના મંદિરમાં. ઘણી મહેનત કરી બધા ભાઈઓએ એક સાથે અને સરસ મજાનો પ્રસાદ બનાવ્યો છે ભાઈ. તો સરસ મજાનું ભાઈ વનભોજન કરીને અને માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ અને બધા ભાઈઓ સાથે જઈએ છીએ હવે ઘર બાજુ. અને આજના વિડીયોમાં બસ આટલું. તો મળીએ પછી ભાઈ એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. બધાને જય માતાજી.